સનાતન ધર્મ છે એ 6 અલગ અલગ દર્શનોથી બનેલું છે, જે છે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, વેદાંત અને મીમાંસા. પરંતુ આ 6 દર્શનોના મૂળમાં શું છે, એનો સ્ત્રોત શું છે? તો એનો સ્ત્રોત વેદો છે. પરંતુ વેદો કોણે લખ્યા? તો વેદો કોઈએ નથી લખ્યા, કારણ કે વેદ એ અપૌરુષય છે. ધ્યાનની સ્થિતિમાં ઋષિઓને થયેલું જ્ઞાન છે એ વેદ સ્વરૂપે આપણા સુધી પહોંચ્યું છે. તો પછી વેદવ્યાસજીએ શું કર્યું? તો વેદવ્યાસજીએ તમામ જે જ્ઞાન છે એનું એને વિભાજન કર્યું અને એનું વ્યાપ વધે એ માટેના પ્રયત્નો કર્યા, એટલે જ એ વેદ વ્યાસ કહેવાય. તો પછી એમનું ખરેખર નામ શું હતું? તો એમનું નામ હતું કૃષ્ણ દ્વૈપન્ય વ્યાસ. કૃષ્ણ દ્વૈપન્ય નામ શું કામ? તો કૃષ્ણ નામ હતું એમના રંગને કારણે. કૃષ્ણ એટલે કે શ્યામ રંગના હતા, અને દ્વૈપન્ય એટલા માટે કારણ કે એક દ્વીપ ઉપર જન્મ્યા હતા, એટલે કૃષ્ણ દ્વૈપન્ય વ્યાસ. અને આ એ જ વ્યાસ છે જેમણે આપણે મહાભારત આપી, અને 18 પુરાણો પણ મહર્ષિ વેદવ્યાસે જ આપ્યા.